નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો વિસનગર મુકામે 8મો પદવીદાન સમારોહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે 2213 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તથા 1500 કિલોવોટ ક્ષમતાનું સોલર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા વિસનગર શહેર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષણ કાર્યમાં સતત આગળ વધારવામાં આવી રહ્યું છે। અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, L&T એનજી ગ્રીનટેકના CEO અને મેનેજિંગ ડિરેક્ટર એરેક એમ શાહ ઉપસ્થિત રહ્યા। શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન યુનિવર્સિટીની વિવિધ વિદ્યા શાખાઓમાં ડિપ્લોમા તથા PhD કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરનાર કુલ 2213 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આશરે ₹4.5 કરોડના ખર્ચે સ્થાપિત 1500 કિલોવોટ ક્ષમતાના સોલર રૂફટોપ પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર આગવું ગ્રીન એનર્જી ધરાવતી સંસ્થા બની છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। સૌપ્રથમ તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અંદર 2213 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે। તે તમામ ડિગ્રી એવોર્ડીઝને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના માતા પિતાએ જે અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા દીકરીઓને અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે। તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને L&T કંપનીના MD CEO શ્રી એરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પદવીદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે। આપ સૌ જાણો છો કે આજના યુગની અંદર જ્યારે વિશ્વમાં દરેક સેકન્ડે ટેકનોલોજી અને હેલ્થકેર સર્વિસીસની અંદર નવા સંશોધનો થઈ રહ્યા છે, ત્યારે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ કમિટેડ છે કે પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારું એજ્યુકેશન મળે, સારામાં સારું નોલેજ મળે અને એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા તેઓ ઇન્ટરનેશનલ કમ્યુનિટી સાથે કમ્પીટ કરી શકે એ માટેનું તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે યુનિવર્સિટી કામ કરી રહી છે। આજે આ પદવીદાન સમારંભની સાથે સાથે 1500 કિલોવોટ સોલાર રૂફટોપનું લોકાર્પણ થયું છે, જે મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। આ એ ગુજરાતની સૌથી મોટી કેપેસિટીનું રૂફટોપ સોલાર પ્રોજેક્ટ એ આપણી યુનિવર્સિટીમાં કાર્યાન્વિત થવાથી લગભગ ₹1.5 કરોડનું એનર્જી સેવિંગ થશે અને એના કારણે ગ્રીન કેમ્પસ તરીકે પણ યુનિવર્સિટી આગળ વધી શકશે। સાથે સાથે ₹25 કરોડ ખર્ચે ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે ગુજરાત એ કોમનવેલ્થ અને ભારત દેશે ઓલિમ્પિક માટે જ્યારે તૈયારી કરી રહ્યું છે, ત્યારે અમે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેસિલિટી દ્વારા વિદ્યાર્થીઓને અને આવનારા સ્પોર્ટ્સમેનને આ કેમ્પસની અંદર પણ પોતાના ટ્રેનિંગ માટે, પોતાની પ્રેક્ટિસ માટે અને ગુજરાત સરકાર દ્વારા ક્યારેય પણ કોઈ ગેમ્સનું એલોકેશન થાય એના માટેની તૈયારી કરી છે। એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું કમિટમેન્ટ છે। હેલ્થકેરની અંદર પણ આજે ગુજરાત સરકારની PPP મોડલની સૌપ્રથમ મેડિકલ કોલેજ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થઈ હતી, તેના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ પણ આજે પદવીદાન સમારંભની અંદર પદવી ગ્રહણ કરેલી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતું કે દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ, જેનાથી વધુને વધુ ડૉક્ટરો ઉપલબ્ધ થાય અને રૂરલ લેવલ સુધી પણ હેલ્થકેર સર્વિસીસ વધારે સુદૃઢ બને। તેમના વિઝનને અને તેમના સ્વપ્નને આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ સાક્ષાત કર્યું છે અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર મેડિકલ કોલેજના 147 વિદ્યાર્થીઓએ આજે પદવીદાન સમારંભની અંદર પદવી ગ્રહણ કરેલી છે। ચોક્કસપણે આ ડૉક્ટરો એ રૂરલ એરિયામાં જઈને પોતાની એક્સપર્ટીથી સારામાં સારી સારવાર આપી અને રૂરલ એરિયાની અંદર પણ હેલ્થકેર સર્વિસીસને વધુ મજબૂત બનાવશે। ગુજરાત એ ભારત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારત એ વિશ્વની અંદર વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે એક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટી પણ આ જવાબદારી સ્વીકારી પોતાના વિદ્યાર્થીઓ દ્વારા, ટેકનોક્રેટ્સ દ્વારા અને ટેકનોલોજીને વિદ્યાર્થીઓ સુધી લઈ જઈને
વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ કમ્યુનિટી સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. સાથે સાથે અમારા વિદ્યાર્થીઓ માટે 26થી વધારે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ અમારી સાથે કાર્યરત છે અને અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પેરના એક્સચેન્જ પ્રોગ્રામથી પણ અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સારામાં સારું નોલેજ મળે એ માટે પ્રયત્નશીલ છે. QR કોડ ડિગ્રીની શું વિશેષતા રહેશે અને કેટલી વાર લાગુ કરીશું? આપ સૌ જાણો છો કે જ્યારે પોતાની ડિગ્રી લઈને વિદ્યાર્થી કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાય અથવા તો ફર્ધર સ્ટડી માટે કોઈ બીજા દેશની અંદર ભણવા જતો હોય છે ત્યારે તેની ડિગ્રી કેટલી વેલિડ છે એ ચકાસવામાં આવતું હોય છે. આ બ્લોકચેન દ્વારા ટેકનોલોજીથી આપણી ડિગ્રી અત્યારે જ્યારે અમે એનાયત કરી છે ત્યારે એ જ સમયે ઓનલાઈન તેમને ટેકનોલોજી દ્વારા જે ડિગ્રી ઉપલબ્ધ થઈ છે એ QR કોડથી ડિગ્રી જ્યારે પણ વિદ્યાર્થીની ચેક કરવામાં આવે ત્યારે એની ઓથેન્ટિસિટી 100% હોય છે અને એના માટે ફર્ધર વેરિફિકેશનની જરૂર નથી. આ બ્લોકચેન ટેકનોલોજીથી અમે આ વર્ષે અમારા વિદ્યાર્થીઓને પોતાની ડિગ્રી એનાયત કરેલી છે.